અમદાવાદમાં જીપીસીસી બેઠકમાં રહ્યા હાજર જિલ્લા યુનિટોને મજબૂત બનાવવા પર મૂક્યો ભાર. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં હાજર રહ્યા છે. પાર્ટીના સંગઠન પુનઃગઠનના ભાગરૂપે યોજાઈ હતી. આ બેઠકમાં 42 એઆઈસીસી અને 183 પીસીસી નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતના 33 જિલ્લાઓ અને 8 મુખ્ય શહેરોમાં જિલ્લા પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા માટે જવાબદાર રહેશે. રાહુલ ગાંધીની આ મુલાકાત 15 અને 16 એપ્રિલ 2025ના રોજ યોજાઈ રહી છે, જેમાં તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે અને જિલ્લા યુનિટ પ્રમુખોની પસંદગીની પાયલોટ યોજના શરૂ કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની તાજેતરની બેઠકમાં જિલ્લા યુનિટોને મજબૂત બનાવવા અને તેમના પ્રમુખોને વધુ સત્તા આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણોને અમલમાં મૂકવા માટે ગુજરાતમાં પાયલોટ યોજના શરૂ કરવામાં આવી રહી છે અને રાહુલ ગાંધીના આ પ્રયાસોનો ઉદ્દેશ્ય ગુજરાતમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવાનો છે, જ્યાં પાર્ટી છેલ્લા 3 દાયકાથી સત્તામાં નથી અને તેમણે સ્થાનિક સ્તરે નેતૃત્વને મજબૂત બનાવી પાર્ટીની સ્થિતિ સુધારવાની કોશિશ કરી છે.